રાજકોટમાં સૌ પ્રથમવાર કહી શકાય કે ગવર્મેન્ટ એટલે કે સરકારી શાળા 9 થી 10 ધોરણની અંગ્રેજી માધ્યમની શરૂ કરવામાં આવી છે. હાલ આપણે જે શાળા ઉપર છીએ અને આપણી સાથે આચાર્ય છે, આપણે તેમની સાથે વાત કરશું કે જે બાળકો જે છે તેને અન્ય શાળાઓમાં કઈ સુવિધા મળતી હતી, ત્યારબાદ હાલ જે સરકારી શાળાઓમાં કઈ કઈ સુવિધા મળે છે તેને લઈને વિગતવાર વાત કરશું. જે આચાર્ય સર, આપનું નામ જણાવજો. મારું નામ પડાયા પંકજભાઈ છે. હાલ જે એક ગવર્મેન્ટ સ્કૂલની અહીંયા એક સ્થાપના કરવામાં આવી છે અને 9 થી 10 રાજકોટમાં પ્રથમ એવી શાળા છે કે જે ઇંગ્લિશ મીડિયમમાં 9 થી 10 ધોરણ સુધી બાળકોને એજ્યુકેશન આપી રહી છે. ત્યારે વાત કરવામાં આવી સુવિધાને લઈને અને પ્લસમાં એજ્યુકેશન મામલે તમારું શું કહેવું છે? રાજકોટની સર્વપ્રથમ એવી અંગ્રેજી માધ્યમની શાળા ભગવતીપરા વિસ્તારમાં સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવેલી છે. આ શાળાની અંદર અદ્યતન બેઠક વ્યવસ્થા, સ્પોર્ટ એક્ટિવિટી માટેની વ્યવસ્થા, કેન્ટીન માટેની વ્યવસ્થા અને બાળકોને બીજી શાળાઓ કરતાં વિશેષ સુવિધાઓ મળે એટલા માટે અલગ પ્રકારની બેન્ચીસની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. બાળકોને અભ્યાસ માટે વધારે રુચિ ઊભી થાય એટલા માટે એમને વીકલી ટેસ્ટનું આયોજન કરીએ છીએ અને અત્યારે હાલના સમયમાં ધોરણ 9 અને 10ના વર્ગો કાર્યરત છે. આવતા વર્ષથી આ જ પ્રમાણે ક્રમશઃ 11 અને 12મું ધોરણ પણ અંગ્રેજી માધ્યમનું આપણી આ શાળામાં શરૂ થઈ જશે. જે અન્ય સુવિધાની વાત કરવામાં આવે તો અહીંયા જે સ્માર્ટ અન્ય શાળાઓમાં જે પ્રોજેક્ટરથી ભણાવતા હોય છે, સ્માર્ટ એજ્યુકેશન આપતા હોય છે, તેને લઈને અહીંયા કઈ સુવિધાઓ છે? આપણી પાસે સ્માર્ટ ક્લાસની સુવિધા માટે માનનીય ડીઓ સાહેબ રાજકોટને આપણે જાણ કરી દીધેલી છે. ખૂબ જલ્દી ગાંધીનગરના સંપર્ક સાધીને આપણી શાળામાં પણ દરેક વર્ગખંડની અંદર સ્માર્ટ ક્લાસ બની જાય એટલા માટે LED ટીવીની વ્યવસ્થા કરી આપવામાં આવશે એવી બાંહેધરી ડીઓ સાહેબે આપણને આપેલી છે. જે અન્ય સુવિધામાં વાત કરવામાં આવે તો અહીંયા સ્પોર્ટ્સ માટે, કેન્ટીન માટે અને કહી શકાય કે બાળકોને સ્પોર્ટ્સ અત્યારે મહત્વનું ગણાતું હોય છે, ત્યારે સ્પોર્ટ્સમાં કઈ રીતે સુવિધાઓ છે અને હાલ સ્પોર્ટ્સમાં બાળકો જે વધારે રુચિ ધરાવતા હોય છે, અલગ અલગ એક્ટિવિટીમાં ધરાવતા હોય છે બાળકો, તેને લઈને શું કહેશો? કઈ રીતના સુવિધાઓ છે અને લોકો આ સ્કૂલ તરફ કેમ વળે અને એ લોકો સંદેશો આપવા માટે શું કહેશો? બાળકોને સ્પોર્ટ એક્ટિવિટી માટે મેં તમને જણાવ્યું એ રીતના કે સ્પોર્ટ માટેની એક આખી બિલ્ડિંગ જ અલગ કરી દીધેલી છે. ત્યાં ઇન્ડોર ગેમ્સ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. અત્યારે વિશાળ ગ્રાઉન્ડની અંદર બાળકોને ખેલ મહાકુંભમાં ભાગ લઈને સારા એવા રેન્ક લઈ આવે, મેડલ લઈ આવે એટલા માટે આપણી શાળાના શિક્ષકો એમને અલગ અલગ પ્રવૃત્તિઓ, અલગ અલગ રમતો માટેનું પ્રોત્સાહન આપે છે. જી ધન્યવાદ. આ હતા આચાર્ય, જેમના દ્વારા કહેવામાં આવે છે અન્ય શાળાઓ કરતાં આ શાળાઓ જે છે અત્યારે હાલ જે મધ્યમ વર્ગના લોકો છે તેમના માટે બેસ્ટ છે અને સુવિધાઓ આગળ જતા દિવસે ને દિવસે વધે તેવી તેમના દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે. આ સ્કૂલ વિશે જેટલું પણ કેટલું ઓછું છે, અહીંયા બધી ફેસિલિટી આપવામાં આવે છે, બધા ઉપર ફોકસ કરવામાં આવે છે, બધી લેંગ્વેજીસ, બધી સ્ટડી સબ્જેક્ટ્સ બધું પ્રોવાઈડ પણ કરવામાં આવે છે અને ભણાવવામાં પણ બધા ટીચર્સ બહુ સારા છે, સ્ટાફ પણ બહુ સારો છે. ઘણો સારો પ્રોત્સાહન મળ્યો છે અહીંયાથી સ્પોર્ટ્સ માટે, બીજી અધર એક્ટિવિટીઝ માટે પણ. કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે મેઘ ભટ્ટી, ચાંદની ન્યૂઝ, રાજકોટ.